કે જો સુખ વધારે પડતું જીવનમાં હશે તો તમને ભજન કરવાનો સમય નહીં મળે સાહેબ. આપણા મહાપુરુષો કહીને ગયા છે જ્યાં સુખના વરસાદ વરસા છે સાહેબ એને ભજન કરવાનો ક્યાં અવસર રહ્યો. સુખનો સ્વભાવ છે જુદા કરવાનો, ધ્યાન તેના, અને દુઃખનો સ્વભાવ છે ભેગા કરવાનો. દુઃખ આવે ત્યારે કોઈને આમંત્રણ આપવું પડે છે. એક બાપને 4 દીકરા હોય અને જો 4 દુઃખી હોય તો એ બધા ભેગા રહેતા છે અને સંપે છે, બધું બરાબર છે કે એ દુઃખ કા સ્વભાવ છે. દુઃખનો સ્વભાવ છે ભેગું કરવાનો. પણ જો એમાં અચાનક જો સંપત્તિ આવી જાય તો શું થશે એ પણ ક્યાંક ને ક્યાંક સામાજિક દાખલાઓ છે. એ જ 4 એ જે ભેગા રહેતા હોય પણ જ્યારે સુખના વરસાદ વરસે ને એટલે એક પછી ધીમે ધીમે અલગ થવા લાગે. કેમ? તો કે હવે સુખ આવ્યું અને હવે આ સુખનો સ્વભાવ છે આ જુદા કરવાનો. કારણ કે કોઈને કોઈની જરૂર નથી.